જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો જો તમે લોકો એકને એક બટેકાનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું તમારા માટે લઈ આવી છું એકદમ ચટપટું બટેકાનું શાક। તો આ શાક બહુ જલ્દી પણ બની જાય છે અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે લીલી ચટણી બનાવશું। તો આ શાક માટે જે આપણે ચટણી બનાવવાના છીએ આ ચટણીથી શાકનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે। તો એના માટે આપણે મિક્સી જારમાં 4 થી 5 લસણની કળી લઈ લઈશું। 2 ટુકડા આપણે આદુના લઈ લઈશું અને અહીંયા મેં 4 મરચાં લીધા છે, એટલે 2 તીખા લીધા છે અને 2 મોરા લીધા છે। તો જો શાક થોડુંક તીખું હોય ને તો જ મજા આવે। જો તમારે વધારે તીખું બનાવવું હોય તો તમે બધાય તીખા મરચાં એડ કરી શકો છો, પણ મરચાંની માત્રા થોડીક વધારે જ રાખવાની છે। હવે આપણે આમાં 10 થી 15 મીઠા લીમડાના પાન એડ કરશું। અડધી ચમચી જીરું એડ કરશું, અડધી ચમચી આખા ધાણા એડ કરશું અને એક નાની વાટકી જેટલું મેં અહીંયા કોથમીર લીધી છે એ આપણે એમાં એડ કરવાની છે અને હવે આપણે એને પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે ચટણી રેડી કરવાની છે। હવે આપણે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડુંક જીરું, થોડીક હિંગ એડ કરશું। હવે આપણે જે ચટણી બનાવી હતી એ ચટણી આપણે એમાં એડ કરી લેવાની છે। તો તમારે જો ઓછી તીખી કરવી હોય તો તમે થોડીક ઓછી એડ કરજો। અત્યારે મેં જેટલી બનાવી છે એ બધી ચટણી હું એમાં એડ કરી લઉં છું। હવે આપણે આ પેસ્ટને 2 થી 3 મિનિટ સુધી વ્યવસ્થિત સાંતળી લેવાની છે। હવે પેસ્ટ વ્યવસ્થિત સંતળાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરવાની છે। તો અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે અને લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય સફેદનો ભાગ એ જ અત્યારે એડ કરવાનું છે। તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે નોર્મલ જે ડુંગળી હોય છે એ પણ એડ કરી શકો છો। હવે આપણે ડુંગળીને પણ વ્યવસ્થિત મિક્સ કરીને સાંતળી લઈશું। તો ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે એમાં એક મીડિયમ સાઇઝનો ટમેટું એડ કરવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને ટમેટું ચડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું, એટલે કે 2 થી 3 મિનિટ આપણે હજી એને ચડવા દેવાનું છે। હવે આપણે બટેકા લઈ લઈશું। તો અહીંયા મેં બટેકાને પહેલાંથી જ બાફીને છોલીને આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લીધા છે। જો તમારે મેશ કરવા હોય તો તમે મેશ પણ કરી શકો છો। તો હવે આ બધાય બટેકાને આપણે ટમેટા ડુંગળીની ગ્રેવીમાં એડ કરશું। હવે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું। અડધી ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે એમાં આમચૂર પાવડર એડ કરશું। અડધી નાની ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, એ બિલકુલ ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો। હવે અહીંયા મેં લીલી ડુંગળીના જે આપણે લીલા પાન હોય એ એડ કરવાના છે। તો તમે સાદી ડુંગળી યુઝ કરતા હોય તો ડુંગળીની જગ્યાએ તમે કોથમીરની માત્રા વધારી શકો છો। અહીંયા મેં નાની વાટકી જેટલી કોથમીર લીધી છે, તો તમારે ડબલ એની યુઝ કરવાની। હવે આપણે અહીંયા લીંબુનો રસ એડ કરશું। તો અહીંયા મારી પાસે મોટો લીંબુ છે એટલે મેં અડધો યુઝ કર્યો છે। તમારી પાસે નાનો હોય તો તમારે આખો લીંબુનો રસ યુઝ કરવાનો। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। તો એકદમ ચટપટું અને તીખું બટેકાનું શાક કયો કે આ બટેકાનો ભરથો આપણું બનીને રેડી થઈ ગયું છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।